મારે એક વાત યાદ આવી હતી તો મારે તમને શેર કરવી હતી કે ખબર પડી કે ભાઈ તો પોલીસ વાળા હતા. ઘણું બધું આવતું હોય એ ભાઈ. તો રામ રામ હાઉસોને સ્વાગત છે તમારા આપણા નવા વ્લોગમાં. તમે ટાઇટલ અને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે કે આપણે જવાના છે દમણ બાજુ. જી હા મસ્ત આપણે રિઝર્વેશનમાં ટિકિટ મળી નથી ટ્રેનની, એટલે આપણે લોકલ ડબ્બામાં જવું જોઈએ. કાંઈ વાંધો નહીં, અને ઉતાવળમાં છે કારણ કે મિત્રો થોડુંક બધી અચાનક નક્કી થઈ ગયું જવાનું. અને પહેલાં આપણે અહીંથી સીધા ગાંધીધામથી વાપી જશું અને પછી વાપીથી દમણ સીધી ડાયરેક્ટ ટ્રેન છે આપણી. અને જોઈએ કેવો લોકલમાં એક્સપિરિયન્સ થાય લોકલ ટ્રેનમાં જોઈએ, અને કેવી રીતના વિડીયો ચાલુ કરી કોઈ આઈડિયા નથી. હવે જોઈએ આપણે જે હું વિડીયો તમને બતાવું જોજો. મેળા ફિલિંગની વાત છે સમજો, બાકી મારે કંઈ પ્રોબ્લેમ નથી. ફિલિંગની વાત પણ તો પછી કરાવવાની હતી ને એટલે ટિકિટ. પણ મને એમ કે ત્યાં લઈને લેવા જવાની હોય ટિકિટ, મને ઓનલાઈનની થોડી ખબર હતી મને. હવે જનરલમાં જાવ, આમાં જગ્યા તંબુરો મળે મારો. આજે મને ખબર છે દેખાય જનરલથી. આપણે પગી ગયા છે વાપી અને આ છોકરાએ ખમણ ચાલુ કર્યા ખાવાના, પૂરાય કરી ગયા. હવે ખાવું એ મગાવી લો. હજી એક મગાવી લો દોસ્તો. મેં વાપી પહોંચી ગયા અત્યારે અને હવામાન જવાનું છે દમણ. ભાઈ મને કંઈ ખબર નથી હું કરવા દમણ આવ્યા. આમ તો વિડીયો બનાવવા જાય પણ આમાં ખાસ ખબર નથી. એક વાર ગયા નતા એટલે હાલ દમણ જતા આવ્યો. બીજો કંઈ ખાસ પ્લાન નતો કે પ્રોપર દમણ કરવા આવ્યા. તો હાલો ના ઠેલા ભરીને મોટી ઉપર કપડાં લેવા બધા 2-2 3-3 જોડી. અને હવે અહીંયા જઈને ખબર પડી કે ત્યાં તો બધી બંધ છે એકચ્યુઅલી દમણમાં. આ બે મરદના સોડિયા 2-2 કપડા લાવ્યા, ટી શર્ટ લાવ્યો કે મારા હાટ હે. અને બદલાઈ શું છે? બદલી તંબુરો બદલી જાય. અહીંયા બધી બંધ છે દમણ. મારી ફોન કર્યો તો અને આને દમણ ફરવું. દમણ ફેર્યા જેવું છે અટાણે કઈ ફેર્યા જેવું છે દમણમાં કઈ ફેર્યા જેવું છે. તો આપણા લોકલ ભાઈ છે એને પૂછીએ કે ભાઈ શું છે. તો અમે દમણમાં આવ્યા. દમણમાં તો ત્યાં કઈ છે ફરવા જેવું અટાણે ચાલુ છે? બધી કઈ આમ ખુલ્લું છે? હોટલ બોટલ બધી મજા આવે એવું છે? તો આ ભાઈએ તો કીધું ભાઈ આપણે તો કોઈ આઈડિયા નથી એટલે કે મજા આવશે કે તો જાય. મને ગાડી ફોન કર્યો તો અહીંયા થોડોક ડિમોટિવેટ કરે કે નહીં મજા આવે, આપણે જાય પછી ખબર. તો આપણે રિક્ષામાં બેસી ગયા છીએ ને આપણે 3 સોમનાથ જાય. હા એટલે અહીં કંઈક સોમનાથ આવ્યો ને ત્યાંથી પછી કે તમને બીજી રિક્ષા મળી જાય તમને દમણ લઈ જાય. આપવો પડશે ને આપવો પડશે. ઇવન આઈ એમ ઓલ્સો પણ કે મને આમાં કોઈ આઈડિયા નથી. દમણમાં આવ્યો નથી, પહેલી વાર આવું છું અત્યારે. તું ભાઈ સતાવ્યો કોઈ દમણ બમણ હું કરવા આવ્યા દમણ? મને તો એ નથી સમજાતું. એટલે આપણે કોઈ દી નથી આવ્યા એટલે આવ્યા ભાઈ. તો ચાલો ફટાફટ આપણે પેલા સોમનાથ જાય પછી બીજી રિક્ષા ગોતી. મિત્રો ક્યાંક જંગલમાં પરે પેલા ખજૂરા જેવું છે ને એ મારે ખાવાનો વિચાર હતો અહીંથી ઠેકીને જવાનું. પછી ખજૂરા છે કે નહીં હજી કન્ફર્મ નથી. શું છે લઈ ખજૂરા છે કે કંઈ ખબર નથી મિત્રો. પણ એક દુઃખદ ઘટના એ બની કે મેં મારો બેગ ચેક કરું, મારે પહેરવા હતા ચશ્મા. તમે ચેક કરતા ચશ્મા યાર તૂટી ગયા. સેમ ચશ્મા બીજા મેં તોડ્યા. એક હું ઘેર હતો તો તમને ખબર હોય તો એક ઘેર તો વિડીયો મેં નાખ્યું હતું તો તૂટી જતા ઘેર ખીજામાં રહી જતા હતી. અને આ બેગમાં રહી ગયા હતા, ટ્રેનમાં યાર તૂટી જાય યાર. બહુ દુઃખદ ઘટના છે આ યાર. ફેવરેટ મારા ચશ્મા સેમ 3-4 લીધા હતા પીસ, પણ બીજા તૂટી જાય તો થોડુંક સેડ છે ફિલિંગ. કારણ કે આ 100 રૂપિયાવાળાને તો થોડાક મોંઘા હતા. મારો ટાર્ગેટ છે અહીંથી ખજૂરા લેવા જવાનું આમાંથી નીકળીને. પણ આ કોકનું આ બધી કોકની વાડી હોય ને એમાં કોક જોઈ જાય તો ઉપાધિ ટાઈમ છે. તો જોઈએ હું વાડી સાહસ કરી તો તમને બતાવીશ. બાકી હું ફાઇનલી જાણે રિસ્ક લઈ રહ્યો છું ખજૂરા તોડવા જાઉં. કાસા છે કદાચ પણ હું જાઉં તોય પણ તમારા માટે. કોઈ આવતું નથી. ઓલી સાઈડથી જોઈ છે, ઓલી સાઈડથી કાસા હે. ગાઈસ हम आ चुके हैं अब दमन। તું આ શું કહે નહીં, તું જા ને હિન્દીમાં નથી બોલવાનું, ગુજરાતીમાં ફટાફટ જા. તું એ બોલો પત્તા જા નહીં રહા હું જઈ રહ્યો છું. હાલો ને પલરી ગયો સાહેબ, પલરી ગયો વરસાદ ને શું કરવો. દેખો નહીં જો એમ કે ગુજરાતી બ્લોગ છે. યસ ફટાફટ જા ફટાફટ જા. તો દોસ્તો ઓલો છોકરો જઈ રહ્યો છે, તમને તો ખબર છે હું આડી જસ્ટ ત્યાંથી જ આવ્યો છું. અને નાવ
હા એ તો બધાને ખબર જ હોય કે ખજૂર કે ભાઈ ના 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 આઈ નો અબાઉટ દેટ તું ફટાફટ લઈને અહીંયા આવ પોલીસ વાળા આવે એ પેલા ત્યાં પેલા કાંટા છે લાગશે ઘા કર કેસ કરું ઓય એ વાત થ્રો હોય કે બાકવાસ तो तुम ही एक घा करवा जो तो बेहतर ले लेने 5-7 पीस अरे यार कैसे कैसे लोग हैं यहाँ पे हमारे साथ क्या बोलो एक भाई तो ओली साइड होई गयो અને હું કોઈ મિત્રો લાવ્યો તમને ખબર છે ચેક કરું કાસા છે લેવા હેર ખાય મીઠા તો નથી ને ઓલો હોર 500 જ લાવેલા તે તો યાર કેક આખરે મારો મગજ જાય હે તો જા 4-5 ખાવા જેવા નથી મોરા હે મોરા છે મિત્રો જસ્ટ ખાલી તમને જ બતાવવા હાટું હું જોતો એટલે શોખ અમે મને થોડો કાંટો કાંટો લાગ્યો તો હેમ છે તાળિયા ન કહેવાય આને મારતા કાને હારેક છે કાશી કે નહીં કહેવાય સો ફાઇનલી મિત્રો આપણે ખજૂરા તો તોડતા આવ્યા પણ એક ભાઈ અહીંથી નીકળ્યા હતા તો અમે વળીને પૂછ્યું કે ભાઈ અમે અહીં જોઈ ગયા ખજૂરા કીની માલિકીના છે ને આ ને ત્યાં અમારે તોડવા હોય ખાવા હોય થોડાક તો બધે અમને પૂછ્યું તો કે વાંધો નહીં કે તમે જઈ શકો છો એ કે પણ ધ્યાન રાખજો તમે જઈને તમને કંઈ નુકસાન ન થાય ને કંઈ લાગે બાકી ના અંતે બધી કીધું ને પછી અમે એને પૂછ્યું કે તમે કોણ છે ને તમે શું કરવાનું વટાવટ એવું બધું અમે એને પૂછ્યું તો અમને ખબર પડી કે એ ભાઈ તો પોલીસવાળા હતા કોણ બધે આવતું હોય એ ભાઈ તો ઓલરેડી પોલીસવાળા હતા કોઈ ડ્યુટી પર છે એ તો અમે થોડાક સ્કેરી બી ગયા કે ભાઈ આ તો યાર ક્યાંક આપણે ખોટું નથી કરતા ને પછી ભાઈ કે કાંઈ વાંધો નહીં કે તમે વ્લોગ બનાવતા હોય તો તમે આ બધી કરી શકો છો કાંઈ વાંધો નહીં કે તમે વ્લોગનું થોડુંક બોલી અને પછી આપણે ખજૂરા થોડાક તોડ્યા હે અને કાસા છે જો કે એ બધી પાકા નથી સાઈઝે બહુ નાની છે તુરા પણ ખાજાને ખીજું ભર્યું તો પૂરા કરીએ અને દરિયે મુલાકાત કરું ધન્યવાદ સો ફિનિલી નાની આપણી ગલીમાંથી ફિનિલી આપણે દરિયાને નજીક પહોંચી ગયા છે યસ અને મેં બુરશર્ટે ચડાવી લીધું માથે ટી શર્ટની એટલે થોડુંક ગોવા ટાઈપ ફિલિંગ આવે બજેટ તો આપણું દમણનું જ છે પણ જસ્ટ ફિલિંગ લેવા હતું મેં આ ટી શર્ટ પહેર્યું એટલે શર્ટ પહેર્યું એટલે ગોવા જેવું લાગે ઘડીક લાગ્યા કરે વાવ વોટ અ બ્યુટીફુલ પ્લાસ યુ નો હાલા તો મજા આવે વાઇબ છે વાઇબ વાતાવરણ છે એટલે ક્યાંક ખરેખર મજા અલગ લેવલની આવી રહી છે અને હરિયાળી મતલબ યુ નો તમે પાછળ જોઈ જ શકો છો તો મજા જ આવી રહી છે અત્યારે અહીંયા પણ એક પ્રોબ્લેમ એ છે તમે નાવાનું સેટિંગ નથી કે આ તો મારા મેચ છે એટલે કરવા નથી દેતા ના ભાઈ વળી ઓલું કયો મુંબઈનું કયું પિક્ચર છે ઓલું અજય દેવગન વાળું સુલતાન મિર્ઝા પૂરા બંબઈ આપણે હાથ વગરના એ પોઝમાં આપે ઉભો છે અહીંયા પણ બંબઈની દમણી હાથમાં નહીં આવે ઓહો હો પડી હાથ પાછો એકનો એક છે નહીં બે ભાઈ છે વાંધો નહીં મોટા મોટા કહેશીએ ને એક ભાઈ તો પરે હોય ગયો એ ઓલું કરવા ગયો તેરા મેરે સે પ્યાર હે યા નહીં હે જાનું યાર વાત કરે બરાબર અને બાકી તમે દમણમાં ઘૂમરો માર્યો કે નહીં કીધો જ અને બાકી લગભગ તો બધા જતા હોય મારો આ પહેલી વાર દમણની ટ્રીપ હતી સીધો તમે જો ખરેખર મિસ કરી રહ્યો છો મારા ગોગલ્સ યાર તૂટી જાય ટ્રેનમાં કદી ગોગલ્સ તો ફોટા સારા આવે તો પછી ખબર પડી કે આપણે સિવા હોય એવા જ આવે એટલે પણ આ કંઈ મળતા નથી ચશ્મા ને ચશ્મા યાર બહુ મજા આવે કાંઈ વાંધો નહીં બીજું તો બધા જે હોય એમાં ખુશ રહેવાય છે ન હોય એમાં એડજસ્ટ કરાય આ તો જીવન છે કેન્દ્ર શાસિત પ્રદેશ પછી દીવ હોય કે દમણ હોય કે ગોવા હોય કે જે હોય આપણે જો કે દીવ અને દમણ ગયા ગોવા તો કોઈ ગયા નથી પણ આની સુવિધા મતલબ આમ ચોખ્ખાઈ જોરદાર હોય નહીં શું કેવું એટલે તારું હે ચોખ્ખાઈ તાકાતવાળી હોય કે નહીં ચોખ્ખાઈનું કામ બહુ ઊંચે પાય છે અને પોલીસ વાળાની ગાડી પણ બહુ આટા મારતી હોય હે હવે આડાવડું થતું નથી ને એ બે આનું કામ થોડું સારું લાગ્યું બાકી આપણે ગુજરાતમાં તો કમ્પ્લેટ જ હાલે છે બટ હજી કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો એમાં થોડુંક એ બધી કાયદા કાનૂન અલગ છે જો કે તમને ખબર જ હશે પાડો જે મેં અહીંયા ફીલ કરેલી મેં તમને જેડી જાણ કે અને હવે આપણે છે ને વિચારીએ તો કાંઈ ક્યાંક સાયકલ કાંઈ સ્કૂટી કે કંઈક ઓલી બાઇક આવે ને જે ઓલી ના આવે તો એ મળી જાય તો ટ્રાય કરવાનો વિચાર છે પણ આગળ જઈએ આમ કદાચ મને નથી લાગતું અમે જાય હોય એટલા ચેક કરીએ હાલીને જઈએ કદાચ મળીએ તો કામ આપણું નીકળી જાય બાકી નહીં મળે તો પછી તો ટિકિટ કરાવીશ બસની તો ફટાફટ બાઇકશું આપણે 3 વાગ્યાની છે કે સુરત અહીંથી 3 વાગ્યાની વાપીથી સુરતની છે અને પછી કેટલા તો સુરતથી 9 વાગ્યાની છે આપણે આદિપુર ગાંધીધામ 9થી પછી આદિપુર સવારમાં પકડ છે કાંઈ પકડ છે તારે તમે એક દિનો જ ટાઈમ હતો આપણે દમણ રખડવાનો હા અમે સવારમાં અહીં ભેગા હતા અને અહીંયા 10 વાગે ભેગા હતા 9:30 10 વાગે અને આગળ બસ 2 વાગે તો પાછા નીકળી જશું તો
દોસ્તો હવે આપણે આઈ થિંક અહીંની ટ્રીપ આખી પૂરી થઈ ગઈ છે. ટાઈમ થઈ ગયો છે 3 જેવો અને અમારી બસે છે આગળ વાપીથી સુરતની. તો ઓલા છોકરા થોડાક ફ્રેશ થઈ જાય તો ફટાફટ હવે આપણે અહીંથી નીકળી જાય. અને હા, મજા આવી. લોકેશન બહુ મસ્તીનું છે અને મજા આવે એવું છે. અને બાકી મારે એક વાત યાદ આવી હતી તે મારે તમારે શેર કરવી હતી કે હું નાનો હતો ને તે મને પહેલાં એમ હતું કે ભાઈ દીવ અને દમણ એક જ છે. મતલબ દીવ દમણ નજીક છે. કાંઈ દીવ છે તો 2 કિલોમીટરની નજીક દમણ છે. પણ નાવ આઈમ રિયલાઇઝ મને હમણાં ખબર પડી કે ભાઈ દીવ તો આપણે ત્યાં આવ્યું ઉનાની બાજુમાં અને દમણ એકચ્યુઅલી અહીંયા આવ્યું વાપીની બાજુમાં. હા, તો એ મારી જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી એ મેં હમણાં ક્લિયર જો કે મને એમ ખબર હતી કંઈ બટ અટાણે ક્લિયર થયું. નાનો તો મને આ રીતના વેમ હતો કે ભાઈ દીવ દમણ નજીક તો એવો કેટલા નજીક વેમ હતો ને એવું લાગતું હતું કે નજીક છે. તો જીરે જણાવજો કમેન્ટમાં. અને બાકી ચાલો મળીએ આપણે આગળની વિધિમાં. પરેશભાઈ, આજે શું કેવું છે તમારું? ટ્રીપમાં મજા આવી કે નહીં? અરે કંઈ કરતા નહીં રાહુલ. છેલ્લે થોડાક પલારી દીધા નહીં? એ તો મજા આવે ને યાર. વરસાદ આવતો હોય તો નાવાની કીને ન મજા આવે. બધે આવતો હોય ને ભાઈ. ઓકે. અને વડાપાવ આવી ગયું છે આપણું. અને ભાઈ તારે શું છે? ફટાફટ વાળ સીધા કરીને બેસી ગયા. વસ્તુ કરી લઈએ. અને હવે મારે એકચ્યુઅલી ગુજરાતી ડીશ ખાવાની હતી પણ આ ભાઈ કે ન ખાવા દીધી. આપણે હાઈજી કે સુરત ખાવાની. સુરતમાં એક ખાવાનું કે સારું છે, કાંઈ વાપીમાં સારું નથી. મને તો કોઈ અનુભવ જ નથી. તો આપણે પહેલાં નાસ્તો બાસ્તો કરીએ. વડાપાવ ઢોકળા ને એવું બધી મગાવ્યું તો નાસ્તો કરીને મુલાકાત કરીએ. અત્યારે તાપીના બસ સ્ટેન્ડે છે, તાપીના. અને આ નવું બસ સ્ટેન્ડ છે. તમને તો આ જોઈને વરિયામાં કંઈક નવું ને જૂનામાં કંઈ બહુ ફેર ના. મેં જૂનું જોતા આવ્યા હતા. મને કંઈ બહુ મને ફેર લાગતો નથી. અને 2 ચાર માણસ હોય આપણે આમ બ્લોગ બનાવ્યો ને તો હવે હરમ તો મૂકી દીધી એટલે આ બધી હવે કરીએ. અને અહીંયા છે ને થકવી દીધું આજ મને યાર. આ કુરકુરિયા ખાઈને ભૂંગરા ખાઈને ચોકલેટું ખાઈને કોઈક મારતા નથી પાછા. સોડા પીને પાણી પી. હવે ઈવો તીવરી કેવો મળે. ને આ ભાઈને એકચ્યુઅલી ટ્રેનમાં આવવાનો શોખ હતો. પૂરો થઈ ગયો? અવાજ પૂરો થઈ ગયો ને તારો? આપા ન હોય. હવે અમે બસમાં પાછા રિટર્ન જાય મિત્રો ગાંધીધામ બાજુ. આનો જે હવાજ હતો ટ્રેનમાં આવવાની પૂરો થઈ ગયો. અને અમે ટ્રેનમાં આવ્યા હતા હું થાકી ગયો તો આજથી પાણી મૂક્યું ટ્રેનમાં. મારે કોઈ આવવું નથી. જો સેકન્ડ ક્લાસ કે ફર્સ્ટ ક્લાસમાં ટિકિટ મળે તો ઠીક છે. બાકી ટ્રેનમાં હવે નહીં આવવાનું જનરલમાં. તો આવ યાર દેવાઈ ગયા. આપણે આપણા રૂટ ઉપર હોય તો વાંધો ના આવે છે જુનાગઢ રાજકોટ. પણ આ રૂટ એટલો ન વાંધો એટલો આમાં પણ આ રૂટમાં તો ખરેખર યાર વાહ યાર મારે આ હાવ બાય બેકાર ટ્રીપ રહી. આ પણ જીવ હોય બધી બતાવ્યું મિત્રો. અને દમણ રેખડા અને ટ્રીપ બેકાર નહીં થઈ. ટ્રીપ તો જો કે બેકાર નથી રહી બટ ટ્રેનની જે સફર હતો ને એમાં મજા ના આવી. તો બસ મિત્રો આજ માટે આટલું જ હતું ને આપણે મળ્યા સીધા ગાંધીધામ ભાગીએ. દાસ તો ગાઈસ. ધન્યવાદ.